નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર શ્રી દ્વારા વર્ષ 2026-27ની અંદર ગુજરાત સામૂહિક વન નિર્માણ યોજના અંતર્ગત વિરાસત વૃક્ષોને સાચવવાની યોજના એક બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર લોકોમાં જાગૃતિ આવે, ખેડૂતો દ્વારા એમના ખેતરની અંદર વૃક્ષોની જાળવણી કરે અને પર્યાવરણીય વિકાસ થાય. પર્યાવરણને સાચવવા માટે જે પણ ઝાડ આપણા ખેતરની અંદર છે તે ખેડૂતો દ્વારા સચવાય તેના માટે એક યોજના કરેલી છે, જેની અંદર લીમડો, પીપળો, વડ, કરંજ, જાંબુ જેવા કેટલાય વિરાસતીય જે ઝાડ છે તો એ ઝાડને સાચવવા માટે ખેડૂતને વૃક્ષ દીઠ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે આજીવન છે. હવે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એટલો છે કે ખેડૂતો દ્વારા આની સાચવણી કરી અને પર્યાવરણને બચાવવામાં આવે. જે ઝાડ છે એની સહાય મેળવવા માટે એના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે. તો જમીનથી 1.5 મીટર ઊંચું ઝાડ હોવું જોઈએ અને જે જમીનથી જે છેલ્લી ટોચ છે તો ત્યાંથી આપણને 3.5 મીટર એનો ઘેરાવો હોવો જોઈએ. એટલે કે 12 થી 15 ફૂટનું તમારો જો ઘેરાવો હોય તો ખેડૂત આ સહાય લેવા માટે એલિજિબલ થઈ શકે છે. મિત્રો, એક બીજી વાત કરવી છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર કેટલા એવા વિડીયો ફરતા થયા છે કે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આની અરજી કરવામાં આવે છે કે ભાઈ આ જે વિરાસત ઝાડની તમને સહાય મળશે, પરંતુ એવું નથી. ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ બાબતે વન વિભાગની વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ મેળવવાનું છે, તાલુકાની કચેરીએ એને ઓફલાઈન આપવાનું છે અને તાલુકાના અધિકારી તમારા ખેતરની વિઝિટ કરશે અને તમારા ઝાડની ત્યાં સર્વે કરવામાં આવશે અને એ સર્વે પછી જે પણ આગળની કાર્યવાહી છે એ કરવામાં આવશે. જે પણ ખેડૂત મિત્રોને આ બાબતે વધુ માહિતી જોઈતી હોય તો આ રીલમાં કોમેન્ટમાં PDF કરીને મોકલી આપો, જેથી કરીને તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડૂત અને ખેતી વિશેની સાચી માહિતી મેળવવા માટે કૃષિ દર્શક ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં.